વગેરે જાતિ ખમા જય હમ મૂળરાજ સોલંકી અરે ફૂકે ઉડાડવા પહાડો ને અભિમાન મારું છે હવે તાકાત કોની છે આ મેદાન મારું છે હકદાર બીજા અને આ તાજ મારું છે આજથી આ તાજ નહીં આ રાજ પણ હવે મારું છે હું કોણ કે પટણપતિ મૂળરાજ સોલંકી અરે વાત કરતા ઘણો આનંદ થાય છે કારણ કે મારા માતુશ્રી ચાર ધામની યાત્રા કરી જ્યારે દામોકુંડ અને રેવતી કુંડમાં સ્નાન કરી ભવ્ય એવા ભવનાથના દર્શન કરી જ્યારે પાટણ પાછા ફરસાઈ ત્યારે પાટણની પ્રજાને આનંદનો કોઈ પાર નહીં રહે અરે પાટણપતિ મૂળરાજ સોલંકીના રાજમાતા રાજમાં પાછા આવી રહ્યા છે રહી તો જરૂર કોઈ માઠા સમાચાર હોવા જોઈએ અરે એના અહીં પણ વધારી રહ્યા છે સામૈયાની તૈયારી કરે છે પણ તારી જેવા નિર્માલ્ય પુત્ર હોય એના માતુશ્રીના સામૈયા કદાપી ન હોય માઠા સમાચાર નહીં પણ માઠા અરે માતુશ્રી જલ્દી કહો સાના માઠા સમાચાર છે બેટા આ દુનિયા આ જગત તને કયા નામથી ઓળખે અરે માતુશ્રી આ દુનિયા મને પાટણનો ધણી એટલે કે મૂળરાજ સોલંકીના નામથી ઓળખે છે એટલું જ નહીં આજુબાજુના રજવાડા મારા નામથી થરથરે છે માટે કોને કર્યું તમારું અપમાન મને જલ્દી કહો બેટા મારો પુત્ર સિંહ જેવો હોય અને કોઈ શિયાળિયાએ તારા માતુશ્રીનું અપમાન કર્યું હોય તો એના પરિણામ ક્યાં આવે ભયંકર મોત જેવું સાંભળ બેટા જ્યારે જૂનાગઢની હું જાત્રાએ ગઈ ત્યારે એક મામૂલી માણસે ટકો દાન દેવાની મેં ના પાડી તો મને કે વિધવામાંથી સ્વાધી બનો અને ચૂડો ફેરો રાડિયા બસ કરો માતુશ્રી આવા શબ્દ હવે મારાથી સંભળાતા નથી જો કોઈ વેણ કવેણ બોલ્યો હોય તો તેની જીભ ખેંચી લઉં જો કોઈ આંગળી ચીંધી હોય તો તેનો હાથ કપાવું તમારું અપમાન કરનારને ઊભે ઊભો સળગાવી નાખું માટે કોને કર્યું તમારું અપમાન જલ્દી કહો એક જૂનાગઢના મામૂલી માણસે બેટા હું પણ પ્રતિજ્ઞા લઈને આવી છું કે 8મા દિવસે આ જૂનાગઢનું રાજનું ન લૂંટાવું અને મારા પુત્રને જો હું રાજગાદીએ ન બેહારું તો હું રાજની માતા નહીં રે માતુશ્રી આજથી 8મા દિવસે નહીં પણ આજથી ચોથા દિવસે જૂનાગઢની ગાદી ઉપર સોલંકીઓના વાવટા નો ફરકાવ ને તો તારા પેટે પુત્ર નહીં પણ પથરો પડ્યો તો મારા લાલ જા તારો વિજય થશે માટે તમે રાજમાં સીધાઓ હમણાં હું બધી જ તૈયારી કરાવું છું માટે સુબેદાર આપણું સૈન્ય તૈયાર કરો અને જૂનાગઢના પંથે પડો અરે સબુર મહારાજ આમ ઉતાવળા થવામાં ધીરજ રાખો ધીરજના ફળ હંમેશને માટે મીઠા હોય છે માટે યુક્તિથી કામ લ્યો મહારાજ અરે યુક્તિ કે પ્રયુક્તિ એ કોઈ ના મર્દને મુબારક છે અરે સબુર મહારાજ આપણી પાસે સૈન્ય ઘણું નાનું છે જ્યારે રાડિયાસ પાસે સૈન્ય બહુ મોટું છે જો લડવા જશો તો આપના પરાજય થશે અરે આપનો સર્વ વચન ધૂળમાં મળી જશે માટે મારી પાસે એક યુક્તિ છે મહારાજ અરે સુબેદાર એવી તે કઈ યુક્તિ છે જે યુક્તિથી દુશ્મન ધૂળ ચાટતો થઈ જાય અરે તો સાંભળો મહારાજ આપણે રાડિયાસને અહીં એટલે કે પાટણ બોલાવી અને પાટણ બોલાવી એને સમાધાન કરીએ સમાધાન કર્યા પછી શરાબના જામ ભરી શરાબમાં જામમાં જ્યારે રાડિયાસ મશગુલ બને ત્યારે મોકો જોઈ કટ્ટાર મારી અને મારી નાખવાનો અરે આપનો વેર પૂર્ણ થશે બરોબર છે સુબેદાર તો લાવો સમાધાન પત્ર લખી આપો શ્રીમાન જૂનાગઢ પતિ રાડિયાસ ને માલુમ થાય કે મૂળરાજ સોલંકી
આ પત્રમાં જણાવું છું, હું માં ખોડિયાના સોગંદ ખાઈને પવિત્ર દિલે સમાધાન કરવા માંગુ છું. એક દિવસ પાટણ પધારી મહેમાન ગતિ માણો. લિખિતન પાટણપતિ મૂળરાજ સોલંકીના જય સોમનાથ. લ્યો સુબેદાર, આ પત્ર લઈ અત્યારે ને અત્યારે જુનાગઢ, અત્યારે ને અત્યારે પાટણ જાઓ. અરે વાલે મહારાજ, અત્યારે જ હું જાઉં છું. જય સોમનાથ. બસ હવે હું એ જોઉં છું, મારી માતાનું અપમાન કરનાર આ રાડિયાસ તું કેટલો સમય આ ધરતી ઉપર ટકી શકે છે. સાડી રમે કે મસાલ જુનાગઢ પતિ રાડિયાસ ને ગણે ખમા. હે જી પ્રધાનજી, હવે હરના ગઢના કાંકરા પર આજ માં ખોડના એ જ દિવાળ બિરાજી રહ્યા છે. એ જ માં ખોડનો વાત છે, યુગો યુગો સુધી ગવાતો જુનાળા તણો ઇતિહાસ. અત્યારે એ જ ગઢના કાંકરા ઉપર સૂરજ દેવના સોનેરી અજવાળા થયા છે. હવે ભલે ઉગ્યા ભાણ તમારા ભામણા, જીવન મરણ સુધી લજ્યા રાખજે હુરજ દેવ. એમ કશ્યપ પર આવું પ્રધાનજી. એ જ પવિત્ર દામોકુંડ અને રેવતી કુંડના શું સમાચાર છે? મહારાજ, દામોકુંડ અને રેવતી કુંડના એ જ સમાચાર છે. કાલ પાટણપતિ મૂળરાજ સોલંકીના રાજમાતા સ્નાન કરવા આવ્યા હતા. તેમની પાસે સવા દોકડો દામ આપતા એને ઇનકાર કર્યો. પછી આગળ શું થયું દેવ? મહારાજ, ઇનકાર કરતા મેં ના પાડી તો મેં એને કીધું કે અમારા મહારાજના નામના ચોળીને ચાંદ. વાહ પ્રધાનજી, વાહ! નોકર સાય હોય તો જુનાગઢની એ જ નોકર સાય છે. આજ મારી છાતી પણ ગજ ગજ ખુલે છે. પછી આગળ શું થયું? મહારાજ, દામોકુંડ અને રેતીકુંડનું જળ હાથમાં લઈ અને પ્રતિજ્ઞા કરી છે, આજથી 8મા દિવસે નહીં, આજથી 6ઠા દિવસે તારું રાજ ન લૂંટાવું તો હું પાટણપતિ મૂળરાજ સોલંકીની હે ગુજરાત રાજધાનીની સી તાકાત છે કે આજ મારા જુનાળા સામે જોઈ શકે. તમ તમારે બે ફિકર રહો, આપણી પાસે સૈન્ય બળકડા થક છે. એ ગુજરાતના મૂળ રાજની શું તાકાત છે. હું અત્યારે રાજમહેલની અંદર આરામ કરું છું. અરે કોણ છે હાજર? અરે એક કરતા એક વેશ. અરે તારા મહારાજને કહે કે પાટણથી સુબેદાર આવે છે, અંદર આવવાની રજા માંગે. અરે મહારાજ, પાટણથી સુબેદાર આવે છે અને અંદર આવવાની રજા માંગે છે. પધારો પાટણના સુબેદાર. અત્યારે આ જુનાળા સુધી આવવાનું પ્રયોજન? અરે મહારાજ, અહીંયા આવવાનું એક જ કારણ, અમારા પાટણના મહારાજ મૂળરાજ સોલંકીએ કેવડાવ્યું છે. મહારાજ, આપની સાથે વેર નહીં મહારાજ, પણ સમાધાન કરવા ઈચ્છે, વિશેષમાં સમાધાન પત્ર. લાવો મારી પાસે પત્ર. પ્રધાનજી. જી મહારાજ. એ જ ગુજરાતનો ધણી મૂળરાજ સોલંકી, પાટણનો ધણી આ પત્ર લખ્યો અને પવિત્ર દિલે સમાધાન કરવા માંગે છે. માં ખોડિયાના સોગંદ સાથોસાથ ખાધેલા છે. તમે એ માટે પાટણની મહેમાન ગતિ માણો. પ્રધાનજી. જી મહારાજ. ગઈ કાલે એ જ લોકશાહીની બબા, એ જ મિલનદે મૂળરાજ સોલંકીની માતા સ્નાન કરવા આવ્યા હતા. આ પત્રની અંદર કઈ કાળોતું નથી ને? કોઈ દગો તો નથી ને? વર્ષો સુધી ચાલતું પરંપરા વેર ગુજરાત ચાલે, પરંતુ આમાં સલાહની મારે જરૂર છે. તો આપણો માનીતો પ્રધાન જસવંતને બોલાવો, એમની સલાહ લઈ જોઈએ. જેવી આપને આજ્ઞા. જસવંત કચેરીમાં હાજર. મહારાજને પ્રણામ. મહારાજ અત્યારે
અત્યારે બોલાવાનું કારણ? બોલાવાનું એ જ પ્રયોજન. આજે આપણે ત્યાં એ જ મૂળરાજ સોલંકી પાટણનો પતિ મારી ઉપર એક પત્ર લખ્યો. પત્રની અંદર એ જ લખેલું છે કે પરંપરા ચાલતું ગુજરાત અને જુનાળા સાથેનું વેર પાર પડ્યું. આ માટે તમે મારે ત્યાં એક દિવસની મહેમાન ગતિ માણો. ગઈકાલે તમે તો જાણો છો એ જ પવિત્ર દામોકુંડ અને રેવતી કુંડ આ જૂનાગઢની નોકરશાહ એમની સાથે બબાલ પણ થયેલી છે. એટલે આમાં કંઈક મને મર્મ છુપાયેલું જણાય છે. એમાં આપણી સલાહની જરૂર છે. આપણે પાટણની મહેમાન ગતિ માનીએ કે નહીં? તો હાલો આપણે પાટણના પંથે પડીએ. ચાલો જસવંત.